નમસ્કાર. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એના ભાગરૂપે દર સોમવારે કલેક્ટર એન્ડ ક્લાસરૂમ પ્રોગ્રામ એટલે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આ જે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે. એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે. અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણા જે છોટાઉદેપુર જિલ્લા છે એમાં જેટલી દીકરીઓ છે આ દીકરીઓને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ કરાવીએ અને આગળ વધીને દેશ અને વર્લ્ડમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરીએ એવી રીતના પ્રયત્નો કરીએ છીએ. તો સશક્ત દીકરી એના ભાગરૂપે જ એક અભિયાન શરૂ કરવામાં. નમસ્કાર. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એના ભાગરૂપે દર સોમવારે કલેક્ટર એન્ડ ક્લાસરૂમ પ્રોગ્રામ એટલે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આ જે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે. એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે. અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણા જે છોટાઉદેપુર જિલ્લા છે એમાં જેટલી દીકરીઓ છે આ દીકરીઓને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ કરાવીએ અને આગળ વધીને દેશ અને વર્લ્ડમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરીએ એવી રીતના પ્રયત્નો કરીએ છીએ. તો સશક્ત દીકરી એના ભાગરૂપે જ એક અભિયાન શરૂ કરવામાં